સુરતના સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મીએ યુવતીને ખભે ઊંચકીને પોલીસ વાન સુધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી। તારીખ 15મી એપ્રિલના રોજ સાંજે 5:03 સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક ઇમરજન્સી મેસેજ મળ્યો કે સારોલી વિસ્તારમાં આવેલા પૂજન પ્લાઝા સામે વિતરાગ લોન્સ પાસેના ખેતરમાં એક યુવતીએ ઝેરી દવા પી લીધી છે। મેસેજ મળતાની સાથે જ પીસીઆર વાન 66ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા। ઘટના સ્થળ એવું હતું જ્યાં કોઈ પણ પ્રકારનું વાહન, પીસીઆર વાન કે એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ નહોતું। જમીન પર ભારે કાદવ અને કીચડ હતો, છતાં કોન્સ્ટેબલ અજમલભાઈએ પગપાળા ખેતરમાં ઉતરી તપાસ શરૂ કરી। થોડી જ પળોમાં તેમને એક ઝૂંપડી જેવી જગ્યાએ બેભાન અવસ્થામાં યુવતી મળી આવી। તેણે ઝેરી દવા પી લીધી હતી અને સમયસર સારવાર નહીં મળે તો તેનું મોત પણ થઈ શકે એમ હતું। કોઈ રાહ ન જોતા હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ તરત જ મહિલાને પોતાના ખભે ઊંચકી કાદવ અને અવ્યવસ્થિત રસ્તા વચ્ચે ફરી પગપાળા બહાર લાવ્યા। ગેટ બંધ હતો તો એક નાની દિવાલ પર ચડીને મહિલા સાથે બહાર આવ્યા। ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચે પહેલા અજમલભાઈએ મહિલાને સીધી જ પીસીઆર વાનમાં બેસાડી શાયોના પ્લાઝા તરફ રવાના થયા હતા। રસ્તામાં એમ્બ્યુલન્સ આવી જતા તેને ત્યાંથી શિફ્ટ કરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી। હોસ્પિટલ સુધી પહોંચતા સુધી હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ યુવતી સાથે સતત વાતચીત કરતા રહ્યા, જેથી તે બેભાન ન થઈ જાય અને તેનું મોરલ ડાઉન ન થાય। તેમના માનવતા ભર્યા કાર્યએ યુવતીને જીવતી રાખી। યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો। ગઈકાલે 15 એપ્રિલના દિવસે 100 નંબર ઉપર पुलिस कंट्रोल रूम માંથી एक कंट्रोल रूम में एक फोन आया कि एक अपना सड़िया हेमाद गाँव में खेतर में जो है कोई महिलाएं जो है जहरी दवा पीने सुसाइड कोशिश करी रही है। एना आधारे तात्कालिक जो है सांजे जो 5:03 वागे 66 नंबर पीसीआर जो सारोली पुलिस स्टेशन में है एना ऊपर त्या कंट्रोल में कॉल गया અને તાત્કાલિક जो 66 नंबर पीसीआर त्या जगह पर पहुंची जो है तो आ जगह जो खेतर में था અને रोड रस्ता नहीं था तो तात्कालिक त्या एना स्टाफ जो इंचार्ज था जो पीसीआर ना अजमलभाई वरदाजी, एएसआई बीजा मित्तलबेन पंकज અને કોન્સ્ટેબલ जो સજાણાભાઈ વરદાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ 200 મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓરડીમાં એક મહિલાએ जो ઝેરી દવા પીધી હતી जो અને એના તાત્કાલિક जो ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે 108 નંબર भी મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી। તાત્કાલિક जो अपना અજમલભાઈએ એના દીકરીને આપણે ખભા ઉપર મૂકીને લગભગ 200 મીટર જેટલા તો દોડીને પીસીઆર में લઈ ગયા અને પીસીઆર में તાત્કાલિક લઈને ત્યાં આગળ રસ્તે में तब तक 108 આવી गई। 108 में લઈને સ્મીમેર હોસ્પિટલ में લઈ ગયા અને ડોક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી जो है अपना 28 વર્ષની દીકરી છે જે ખતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે। તો પૂરી ટીમ પીસીઆરની ટીમના ખૂબ સરસ કામગીરીને લીધે અને ટાઈમની કામગીરીને લીધે जो है અને એક દીકરીનો जो जीव बचा એના માટે તમામ અમારા जो સ્ટાફ છે તમામ અમારા હેડ કોન્સ્ટેબલ, એસઆઈ કોન્સ્ટેબલને અમે લોકો બિરદાવીએ છીએ અને આ જ કામથી બીજા બી અમારા સ્ટાફ પ્રેરણા લે છે जो है અને સારી કામગીરીને હરદમ નોંધ લેવામાં આવે છે। એક એવી કામગીરી કે સમયસર કામગીરીને લીધે जो एक દીકરીનો જીવ બચા આ આપણે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ जो है મહત્વની બાબત છે। આ દીકરીને અમારી સી ટીમ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી, એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી જે અત્યારે એના માનસિક સ્થિતિ સારી છે जो અને એના માટે અમારી સી ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।